નમસ્કાર, શ્રી મારુતિ બોયઝ હોસ્ટેલ બાણપાવાથી આપ સૌને આવકારું છું. મિત્રો, આજે એક હર્ષની લાગણી સાથે થોડું દુઃખ પણ થાય છે કે જે આ બધા ભૂલકાઓ છે, જે અમારી આમ તો મારી સાથે અને મારી સંસ્થા સાથે આમનો નાતો રહ્યો છે. આ જે ભારવાડીયા રાજ છે, તો લગભગ કેજી થી કે જે પાપા પગલી કરતો ને ત્યાંથી સમાજલક્ષી જીવન કેવું જીવવું, એક મને ગર્વ પણ છે કે હું આજે એને જ્યારે મારી વચ્ચેથી મારી સંસ્થા વચ્ચેથી વિદાય આપું છું ત્યારે ગર્વ થાય છે. મારી હોસ્ટેલમાં એ 9મા ધોરણથી હતો, પણ કેજીથી છેક અહીંયા સુધી મારી વચ્ચે રહ્યો, તો હું એક ગર્વ અનુભવું છું કે એના પરિવારની અંદર હું એટલું ચોક્કસ ચૂકવી શકું કે એના બાળકના ભવિષ્ય માટે મારાથી બનતા તમામ પ્રયત્ન કર્યા છે અને આવનારા સમયમાં પણ આપણે કરતા રહીશું. એવો જે આપણે મુંજાભાઈ છે, જે ધોરણ 3 થી, મુંજાભાઈ કેટલા ધોરણથી? 3 ધોરણથી આપણી સંસ્થામાં છે, તો જેમનું પણ આપણે ગર્વ લઈ શકીએ કે 3 ધોરણથી, આમ તો એ પણ પાપા પગલી જ કહેવાય. બાળક પાસે એટલી બધી તર્ક શક્તિ ન હોય 3જા ધોરણની અંદર. ભાઈ જે છે એ પ્રાઇમરી વિભાગ એમના ગામમાં આંબલિયામાં, બરાબર, ભેડા યશભાઈ, કે જેમણે પૂરું કર્યું અને ત્યારબાદ માધ્યમિક વિભાગમાં જે ભરોસો આપણા પર દાખ્યો હતો અને જેની અંદર અમારાથી બનતા કે જે પરિપક્વ બાળક થાય અને અમારા સુધી એમના વાલીએ પહોંચાડ્યું, પછી અમે જે કાંઈ મહેનત કરી એમાં એ હોસ્ટેલમાં રહીને જે બાળકો કરતા હોય, ત્યારે એમાંના જ એક વિદ્યાર્થી વરુ મિલન કે જે છેલ્લા 2 વર્ષથી અહીંયા હોસ્ટેલમાં હતા. આ તમામ વિદ્યાર્થીઓને હું એક આજે થોડું દુઃખ થાય કે આવા વિદ્યાર્થીઓને મને ક્યારે શિક્ષક છે ને, મા અને બાપ, આ વસ્તુ એવી છે કે એમના પરિવારની અંદર તમામ ચિંતા લઈ પડતા. જ્યારે શિક્ષકને ચિંતા હોય પણ એના માતા પિતાએ જે જવાબદારી મને સોંપી હતી એ હું લગભગ તો એવું માનું છું કે મેં પૂરી નિષ્ઠાથી નિભાવી છે અને બાળકોને પણ એવું લાગ્યું હશે, બરાબર ને? તમને બધાને એવું લાગ્યું છે કે સંસ્થાની અંદર આવ્યા છે તો કઈ આમ અમને હમદર્દી થઈ કે ભાઈ એક એના મા બની, એના બાપ બની અને હું એના કુટુંબનો એક સભ્ય બની અને મેં એક પ્રયત્ન કર્યો છે. આજ થોડું દુઃખ થાય પણ હું એક હર્ષ સાથે કહું કે 12 આર્ટ્સનું આજે 13 માર્ચે એક પેપર છેલ્લું એમનું ભૂગોળનું પેપર છે. એ પેપર સાથે હું તો એવો વિશ્વાસ દાખવું છું કે એ ઝળહળતી સફળતા પ્રાપ્ત આમની અંદર કરશે અને સારા પરિણામ સાથે એ ઉત્તીર્ણ થશે. સાથે સાથ આર્ટ્સની અંદર માણાવદર તાલુકામાં અવિરત મારુતિની મેઘગર્જના હોય છે, તો આ મેઘગર્જનાના એક હિસ્સો બને. એમના પરિવારે જે કંઈ મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો એ 100% સાર્થક થશે, 100% એમનું પરિણામ મળશે. એમના પરિવારને પણ ખાતરી આપું છું. આસપાસના વિસ્તારને એક મેસેજ આપવા માંગુ છું કે હોસ્ટેલ એ બીજું ઘર હોય છે. એ ઘરની અંદર જે ભૂમિકા ભજવવાની હોય, વ્યક્તિગત સંભાળ લેવાની હોય, આ સંસ્થા દ્વારા લેવાય છે, કાયમ માટે લેવાતી રહેશે. આ બાળકો સાથે આ સંસ્થા જે કઈ નાતો કે આનો 1 થી 12 વર્ષ સુધીનો રહ્યો, કોઈનો 3-4 વર્ષ સુધીનો રહ્યો, કોઈનો 2 વર્ષ સુધીનો રહ્યો, પણ હું એ બાળકોને આજે વચન આપું છું કે આજે જ્યારે તમે મારી વચ્ચેથી એક શિક્ષણ ક્ષેત્રની અંદરથી માત્ર મારી શાળાની અંદર અભ્યાસમાંથી વિદાય લઈ રહ્યા છે, પણ મિત્રો આપ સૌને હું ખાતરી આપું છું કે તમે કાયમ માટે અમારા દિલમાં છો, કાયમ માટે રહેશો અને શિક્ષણ ક્ષેત્રે જ્યાં ક્યાંય કામ પડશે ત્યાં તમારા મા અને બાપ બની અને આ સંસ્થા અને સંસ્થાના મેનેજમેન્ટ ટ્રસ્ટી તરીકે ઉભો રહીશ, જેમને અમને ખાતરી આપું છું અને આપને આગળના ક્ષેત્રની ખૂબ ખૂબ શુભકામના પાઠવું. અને હા મિત્રો, આપને ચોક્કસ કહું કે અત્યાર સુધી તો મારા સિરે જવાબદારી હતી અને આપ મારા દ્વારા કાર્ય કરી રહ્યા હતા. હવે થોડા આપ સ્વતંત્ર થઈ રહ્યા છે, એટલે તમારા એક ગુરુજન તરીકે અને તમારા એક ભવિષ્યના વિચારની દ્રષ્ટિએ હું કહું તો આપ ચોક્કસ શ્રેષ્ઠ સંકલ્પ માટે વિચાર જરૂર કરજો. એક શ્રેષ્ઠ શિક્ષણના સંકલ્પ માટે એવો શ્રેષ્ઠ સંકલ્પ લેજો કે આવનારા સમયમાં આપ શ્રેષ્ઠ શિક્ષણ મેળવશો. એની આપ મને ખાતરી આપો છો ને? યસ, ઓકે. તો આપ સૌ કોઈને અમારા સૌ ગુરુજનોના આશીર્વાદ છે અને શ્રેષ્ઠ સંકલ્પ, શ્રેષ્ઠ શિક્ષણનો આપનો વિચાર, અમારી ઈચ્છા.